જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે ઊંધિયું બનાવવું છે, તો ભાજે અમે કરી લઉં. ભાઈને સૂતા સૂતા કામ કરાવી લઈએ. સૂઈ ગયો છે. તો શાકમાં નાખવા થોડુંક લીલું લસણ તોડી લઈએ. શાકમાં અને થેપલામાં રીંગણા આવી ગયા છે, ઝીણા ઝીણા એમાં પણ છે, અહીંયા પણ છે. એમાં છે ને ગુવાર વાવ્યા હતા, ટમેટું ઉગ્યું. એમાં તો કાંઈ ઉગ્યું જ નથી. ટમેટું ગુવાર તો ના ઉગ્યું. મરચાં તોડી લઈએ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરી બધા વિડીયો તમને મળી રહે. તો મેથીના થેપલા પણ બનાવવા છે ને, તો મસ્ત જ્યાં છે સૂતો છે ને કે થેપલા બનાવી લે, નહીંતર ઉઠી જાય તો પછી થેપલા બનાવવાનું એટલે સૂતો છે ત્યાં પહેલાં થેપલા બનાવી લે. લીલું લસણ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. હવે થેપલા બનાવી લઈએ. જલ્દી થેપલા બનાવવું પડશે, કેમ કે હમણાં ઉઠી જાય, અડધી કલાક ખાતા વાર ન લાગે. ઘડિયાળનો કાંટો જેટલી સ્પીડમાં ન ભાગે ને સ્પીડમાં વધારે મારે કામ કરવું પડે. ને પાછું અત્યારે પ્લેન નીકળે એટલે જ્યાં સૂતો હોય ને એટલે ઉઠી જ જાય. જ્યારે પ્લેન નીકળે ત્યારે સૂતો જ હોય, ઉઠી જાય. તો જલ્દી થેપલા બનાવી લઈએ, પછી ઊંધિયામાં તો ન વાર લાગે. તો રમતો હોય ત્યાં થેપલાય બની ગયા છે, જ્યાં સુધી સૂતો છે. હજી તો એમ વિચારતી હતી કે મશીનમાં કપડાં સુકાઈ ગયા છે. ભાઈને કપડાં સુકવવા છે. તારા કરતા વજન તો ડોલ નો વધારે છે. કામ થઈ ઊંધિયા માટે શાક પણ બધું સુધારાઈ ગયું છે. ચટણી ખાંડી લઈએ. ઊંધિયા માટે ઠેરી બની ગઈ છે, તો એ ઉતારી લઈએ. હાલો, તો જમવાનું થઈ ગયું છે. ઊંધિયું છે, થેપલા, દહીં, કાચું, કોબી, ટમેટાનું મૂળા.